તો અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અરવલ્લી જિલ્લામાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. અરવલ્લી જિલ્લામાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જ્યાં મેઘરજના કુણોલમાં પુરુષોત્તમ રૂપાલાનો ભારે વિરોધ. ત્યારે યુવાનોએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. ભાજપ અગ્રણીઓને ગામમાં પ્રવેશબંધીના બેનર. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્ષત્રિયો રસ્તે ઉતરી આવ્યા છે, જ્યાં મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં ના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી, જ્યાં અરવલ્લીમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ઠેર ઠેર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે, જ્યાં રાજકોટના ધોરાજી, મહેસાણા, જંબુસર અને ત્યારબાદ અરવલ્લીના મેઘરજમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત છે. ત્યારે મેઘરજના કુણોલમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે, જ્યાં યુવાનોએ પુરુષોત્તમ રૂપાલાનો ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. ત્યારે ભાજપ અગ્રણીઓએ ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્ષત્રિયો રસ્તે ઉતરી આવ્યા છે, જ્યાં મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં ના પણ નારા લાગ્યા છે. માફી માંગવાની વાત રૂપાલા સાહેબને જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ વિશે, માફી તો શાની માફી? અમારી બેન દીકરીઓને એક આબરૂનો સવાલ ઊભો થયો છે. કુણોલ ગામને સવાલ નથી, આખા ગુજરાતમાં તમે જોઈ રહ્યો. જો ક્ષત્રિય સમાજ એટલો બધો આક્રોશ સમાજ છે. આજકાલ તો કુણોલ ગામ તો ઠીક, પણ અમારા જો ક્ષત્રિય સમાજનો ગામડો છે ને, તો પણ એ પ્રવેશ મુશ્કેલ છે. આજે ક્ષત્રિય સમાજની દીકરી છે, તો કાલે તો અન્ય સમાજની દીકરી પર પણ આ લોકો આક્ષેપ કરશે. કુણોલનો સમસ્ત કુણોલ ગામમાં દરેક જાતના જ્ઞાતિના માણસો, દરેક